પ્રયાગરાજ રોપવેના વિકાસ માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ પ્રવર્તમાલા પ્રોજેક્ટ હેઠળ પ્રયાગરાજ રોપવેના વિકાસ માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. રોપવે દ્વારા યાત્રાળુઓ ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીઓના પવિત્ર સંગમનું મનોહર દ્રશ્ય માણી શકશે. આ રોપવે પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મહાકુંભ 2025 પહેલા પ્રયાગરાજમાં યાત્રાળુઓની સુવિધા અને પ્રવાસનને પ્રોત્સાહિત કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભની તૈયારીના ભાગરૂપે 5,500 કરોડના વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો છે, જેમાં રોપવે પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. પ્રયાગરાજ રોપવે પ્રોજેક્ટથી પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને સુવિધાજનક અને ઝડપી પરિવહન સેવા મળશે, જે શહેરના ટ્રાફિક દબાણને ઘટાડવામાં મદદરૂપ થશે. સાથે જ આ રોપવે પ્રવાસન ક્ષેત્રે નવી તકોનું સર્જન કરશે, જે સ્થાનિક આર્થિક વિકાસમાં યોગદાન આપશે. આ પ્રોજેક્ટના સફળ અમલીકરણથી પ્રયાગરાજ શહેરની આધુનિકતા અને પર્યાવરણ મિત્ર વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવશે. રોપવે સેવા દ્વારા યાત્રાળુઓ અને પ્રવાસીઓને સુરક્ષિત, આરામદાયક અને દ્રશ્યમય પ્રવાસનો અનુભવ મળશે, જે શહેરની આકર્ષકતા વધારશે.